બન્યો? બનાવ એવું થયું કે પાછળથી મારી બેબીને ડમ્પરવાળાએ કે ઊભી હતી હજી અને પાછળથી ગાડીવાળાએ એને લગાડી દીધું અને એ પહોંચ્યા ત્યાં એની ડેથ થઈ ગઈ. ક્યાંનો બનાવ છે? હનુમાન મળી આગળનું છે. અમે તો સાહેબ ત્યાં ગયા નથી. અમે તો અહીં સીધા હોસ્પિટલ આવ્યા છે. એની ડેથ કેટલા વાગ્યાની આ? 8ની આસપાસ થઈ હોય કારણ કે હું 7:30 આડે કે મારી બેબીને શીતલ પર મૂકવા ગયો એ એની ફ્રેન્ડ બે થઈ કોલેજ બેબી શું કરે છે? ભણે છે? એ બીકોમ ભણે છે ત્રીજા થર્ડ યરમાં. શું બનાવ શું આખો બન્યો? તો આખું બન્યું તો સાહેબ અમે ની હાજર નહોતો. અમે આવ્યા કે મારી બેબીની ડેથ થઈ અને ડમ્પરવાળાએ લગાડી દીધું કે આવું રાજકોટમાં આવું અવારનવાર બને છે તો કોકનો કાળજાનો કટકો છીનવાઈ જાય આવું બધું ન થવું જોઈએ. તમારી દીકરી કેવડી હતી? 20 વર્ષની શેમાં અભ્યાસ શું કરે છે? બીકોમ. આપણે ડમ્પરનો પ્રતિબંધ છે સવારે 8 વાગ્યાથી લક્ઝરી ડમ્પર છતાંય દોડતા હોય છે. એવું કાયદાનો ભંગ ન થવો જોઈએ. કોકની જિંદગી છીનવાઈ જાય, કોકની આશા હોય, આ બધી અમારો કાળજાનો કટકો હોઈ ગયો. એવી રીતે જમીનને આવી રીતે બને જ્યારે આપણી ઉપર આવે ત્યારે થાય ખરેખર આ વસ્તુ ગંભીરતા હોવી જોઈએ જીવનની કે આવું ન કે બધો પ્રતિબંધ તો એનો કાયદો હોવો જોઈએ. તમે તમારી દીકરી ગુમાવી નથી. દીકરી ગુમાવી એટલે અમે અમારો કાળજાનો કટકો એમ કે દીકરી નહીં પણ એ માં જેવું અમારું એમ કે એવું હતું એનું વર્ચસ્વ. આના વિરુદ્ધ કેવી કાર્યવાહી થવી જોઈએ? કાર્યવાહી થવી જોઈએ સાહેબ. બીજા કોકની જિંદગી નો થઈને જાય. કેટલાય ઘણી આટલે આગળ પહોંચ્યા હોય આવું થાય. રાજકોટમાં અવારનવાર આપણે સાંભળવા મળે આવું ન થવું. તમારી દીકરીને મોટી કરી છે, ઘણી તકલીફ થઈ છે, સંતાનો બનાવ બન્યો. દીકરીને મોટી કરવા માટે મહેનત એક